નમસ્કાર મિત્રો, પ્રાઇડ ઓફ વુમન રાઇટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતમાં કૌભાંડનો દોર અવારનવાર ચાલી રહ્યો છે, ત્યારે આજે વધુ એક કૌભાંડ બહાર આવી રહ્યું છે. વેડા ગામમાં બારોટ બ્રહ્મ સમાજના 200 માણસોનું ટોળું ગાંધીનગર કલેક્ટર કચેરીએ પહોંચ્યું. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વેડા ગામમાં બોગસ ઠરાવોને લઈને ચાલતા કૌભાંડને લઈને 200થી વધુ માણસો એટલે કે મહિલાઓ અને પુરુષોનું ટોળું ગાંધીનગર કલેક્ટર કચેરીએ પહોંચ્યું. વેડા ગામના લોકોનું કહેવું છે કે ગામના સરપંચ, તલાટી અને માણસાના ડીડીઓની મિલીભગતથી બોગસ ઠરાવો કરીને ગામ રસ્તાઓની જગ્યાને બારોબાર પધરાવી દેવામાં આવે છે. વેડા ગામથી અને બીજાપુર તાલુકામાંથી માણસા તાલુકામાંથી તમારે ગાંધીનગર સેવા સદનમાં શેના માટે આવવું પડ્યું? અમારે ગાંધીનગર સેવા સદનમાં મેં જિલ્લા સ્વાગતમાં અરજી કરી હતી 4/9/2025ના રોજ. એના પહેલાં એ ઇસ્યુ હતો કે 100 વર્ષ જૂનો અમારો બાપદાદાનો રસ્તો છે, જેને અનરજિસ્ટર્ડ ડોક્યુમેન્ટના આધારે અમારા જ સમાજના દેવેન્દ્રભાઈ બબાભાઈ બારોટ તે ગેરકાયદેસર પોલીસ રક્ષણ મેળવીને કબજો કરી દીધેલો છે 1/9/2025ના રોજ. જે અને તેમાં માણસા ટીડીઓ સામેલ છે અને વેડા ગામ પંચાયતના તલાટી સામેલ છે. કે પહેલો તો પ્રશ્ન એ છે કે અનરજિસ્ટર્ડ ડોક્યુમેન્ટના આધારે કોઈ પણ ફેરફાર સરકારી રેકર્ડમાં થાય નહીં. જે રજૂઆત મેં આજે જિલ્લા સ્વાગતમાં જિલ્લા કલેક્ટર ગાંધીનગર સમક્ષ મેં કરી. સામે માણસા ટીડીઓ સાહેબ પણ હતા અને તલાટી પણ હતા. પછી તારીખ 30/6/2025ના રોજ વેડા ગામ પંચાયત ઠરાવ કરે છે કે ભાઈ આ સામૂહિક માલિકીની રૂડાવત મોહલ્લાના બારોટ સમાજની જગ્યા છે, કોઈની માલિકીની નથી. જેથી વર્ષોથી એ ઠરાવ કોણે કર્યો? તલાટી વેડા ગામ પંચાયત. બરાબર. ત્યાર પછી 28/7/2025ના રોજ તલાટી અને સભ્યો એ રીતના ગેરકાયદેસર ઠરાવ કરે છે. અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર દેવેન્દ્રભાઈ બબાભાઈ પાસેથી કોઈ પણ જાતની લેતી દેતીનો વહીવટ કરીને કાં તો પછી ઉપરથી કંઈ પણ દબાણ લાવીને દેવેન્દ્રભાઈ બબાભાઈના છોકરાનો છોકરો જેનું નામ ગૌરવ બારોટ છે, ગૌરવ કલ્પેશ કુમાર બારોટ, તેને સચિવાલયમાંથી ફોન કરાવીને દબાણ ખોટું કરાવી માણસા ટીડીઓને કાં તો તલાટીને, બરાબર છે, એટલે ખોટી રજૂઆતો કરીને એ જમીન પચાવી પાડવાની, હડપ કરવાની એમની ચાનક છે. હવે આ જગ્યા જે આપણે ખુલ્લી પ્લોટ, તમારું કહેવું છે કે ખુલ્લી જગ્યા હતી, બરાબર, તો એ જગ્યાઓ કેટલા વર્ષોથી હતી અને અત્યારે આ બાંધકામ જે એમને કરી કાઢ્યું છે, ખોટો કબજો કર્યો છે, બરાબર, તો એ કબજાના પુરાવા આપણી જોડે શું છે અને એમની જોડે શું છે? એક તો 100 વર્ષ જૂનું સામૂહિક રસ્તો હોય સાહેબ, એના રિયલમાં હકીકતની અંદર કોઈ પુરાવા હોય નહીં. છતાં પણ અમારા એક વડીલ ભાઈ છે, એમની પાસેથી પુરાવો નીકળ્યો છે, બરાબર છે. એમાં સ્પષ્ટ લખેલું છે કે આ જે જગ્યા રાવળભાઈને આપી છે, એટલે આમના બાપાનું નામ શું નામ હતું? કાળાભાઈ છગનભાઈ વીડાભાઈને અમારા બાપ દાદા વડુઆઓએ આપી હતી જગ્યા રહેવા માટે, અને સામે આમના વડુઆ અમારા વડુઆઓને ખાતર આપતા હતા, એટલે રહેવા આપતી. પછી એ વર્ષોથી રહેતા હતા, એટલે અમે પણ એમાં કોઈ વાંધો અંતરાય કર્યો નહીં. પછી ત્યાર પછી આ લોકોએ જગ્યા દેવેન્દ્રભાઈ બબાભાઈ બારોટને 2006માં અનરજિસ્ટર્ડ ડોક્યુમેન્ટથી 50 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર વેચાણ લેખ કર્યો, બરાબર. પણ એ એમના 3 ઘર પૂરતો, બરાબર છે. અને પછી 20 વર્ષ પછી આ દેવેન્દ્રભાઈ આ જગ્યાના માલિક થવા આવે છે કે જે ગૌતમભાઈ ડાયાભાઈ બારોટની બાજુમાં જે જગ્યા ખુલ્લી છે એ હકીકતની અંદર 3 ઓર છે અમારી, બરાબર. એ 3 ઓર અને આ વચ્ચે જે આ ગૌતમભાઈ ડાયાભાઈનું જે મકાન આવે છે એ ઓર, એ રીતના 2 ઓરમાંથી થઈને અમારા ખેતરમાં જવાનો રસ્તો છે, આવવા જવાનો, અને પાછળ સરકારી નાળિયું છે જેમાં પાકો ડામરનો રોડ બનેલો છે. આ વસ્તુ સરપંચ જાણે છે, વેડા ગામના તલાટી જાણે છે, અને તમામ રેકર્ડ ઉત્પન્ન છે. હવે આ તમે જગ્યા વેચી હતી એમને, જે સામે આ કબજો કર્યો છે કે નથી વેચી? નથી વેચી, બરાબર. એનું
એફિડેવિટ કે કંઈ કરીને તમે મૂકેલું છે? મામલતદાર સમક્ષ તમે મામલતદાર સમક્ષ તમે જે રજૂઆત કરી છે એનું એફિડેવિટ કે કંઈ કરીને મૂકેલું છે કે નથી મૂકેલું? સોગંદનામું આ જમીન મારી નથી બરાબર. અને મારો કોઈ જ ભાવ છે નહીં. પછી જો એમનો આ વિડીયો છે, પોલીસ રક્ષણ સાથે જ્યારે આવ્યા હતા ત્યારે એમને સ્પષ્ટ વિડીયોમાં બતાવેલું છે. જોઈ લો આ વિડીયો. પ્રાઇડ ઓફ વુમન રાઇટ ન્યૂઝ, અમદાવાદ.